બકરી ઈદ અનુસંધાને સમગ્ર સુરત સિટીમાં સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। જે સંદર્ભે અત્યારે મદીના મસ્જિદ ખાતે લિંબાયત પોલીસ અને ક્રાઇમની ટીમ દ્વારા બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે। નમાજ સુચારુ રૂપે અદા થાય એના માટેની પણ ગોઠવણ કરવામાં આવેલ છે। સંદર્ભે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા સારી રીતે નમાજ અદા કરવામાં આવેલી છે અને બકરી ઈદ સંબંધે આગળની જે પણ ધાર્મિક વિધિઓ હોય એ પણ સારી રીતે પ્રયોજાય એના માટે શાંતિ સમિતિના સભ્યો અને પોલીસના સંકલનથી સારું આયોજન કરવામાં આવેલું છે અને શાંતિપૂર્ણ રીતે તમામ જગ્યાઓએ જેટલી પણ મસ્જિદો છે લિંબાયત વિસ્તારમાં એ તમામ જગ્યાએ નમાજ અદા હાલ થઈ ગયેલ છે અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ। આજ રોજ બકરા ઈદના તહેવાર ઈદ ઉલ ઝુહા નિમિત્તે લિંબાયત વિસ્તારમાં સમગ્ર મસ્જિદોમાં નમાઝ અદા થઈ છે। ખૂબ જ કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં આ ઈદના તહેવાર ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે અને લિંબાયતના પોલીસ સ્ટાફ તેમજ બંદોબસ્ત અને પોલીસના ખૂબ જ સાથ સહકારથી ઈદ અદા અને બકરા ઈદનો તહેવાર અહીંયા સંપન્ન થઈ રહ્યો છે। કુરબાનીના દિવસે આ કેવી રીતના કરવી અને શું કરવું એ પ્રજા માટે શું કહેશો? કુરબાની નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગમાં બધા લોકોને સૂચના આપવામાં આવી છે કે બકરા ઈદનો તહેવાર જે છે એ કુરબાની સ્પર્ધામાં રહીને કરવું। વેસ્ટેજ જે છે એ કોર્પોરેશનના દરેક જગ્યાએ કન્ટેનર મૂકવામાં આવ્યા છે તેમાં જ નાખવાનું રહેશે અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરીને ઈદનો તહેવાર મનાવવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે।